તે જ મુજબ અત્યારે વરસાદ વરસ્યો અને મન મૂકીને જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડી રહી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે ગાડીનું એન્જિન ડૂબી જાય એટલું અહીંયા અલકાપુરી માં પાણી ભરાયું છે। વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકીથી તેઓ નીકળી રહ્યા છે। અત્યારે મેઘરાજા મન મૂકીને વડોદરા શહેરમાં વરસ્યા છે અને આખું વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અલકાપુરી વિસ્તારના છે, અલકાપુરી વિન્સર પ્લાઝા પાસેના આ દ્રશ્યો છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો મહા મુશ્કેલીથી બહાર નીકળી રહ્યા છે। એક તરફ પ્રી મોન્સૂનની કામગીરીના પણ આ વરસાદ છે તે ધજિયા બોલાવી રહ્યું છે, કેમ કે ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરી નબળી અહીંયા જોવા મળી રહી છે। યોગ્ય પાણીનો નિકાલ ન થતાં અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં આજે પાણી ભરાયા છે, અનેક લોકોના ટુ વ્હીલર ફસાયા છે। રોડ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રિક્ષા ચાલક છે, રિક્ષા તેને પણ પાણીમાંથી ધક્કો મારીને બહાર કાઢવાની સ્થિતિ સર્જાઈ છે। હાલ આપ ચોક્કસથી કહી રહ્યા છો હરેશભાઈ, વિકાસ આ છે, વિકાસ દેખાઈ આવે છે, લોકો પણ જોઈ જ રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કે આ છે વિકાસ। વડોદરા નગરપાલિકા દ્વારા જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે અડધો કલાકમાં જે વરસાદ વરસ્યો, મેઘરાજા જે મન મૂકીને વરસ્યા તેમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી કરી નાખ્યું છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ટુ વ્હીલર પણ અહીંયા પાણીના વહેણમાં રમકડાની જેમ ડોલતા હોય તેવા અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આજે તમામ લોકો છે તે અત્યારે સાંજનો ટાઈમ થયો છે, ઘરે જવાનો ટાઈમ છે, ઓફિસ અવરથી લોકો છૂટીને તેઓ ઘરે જતા હોય એ સમયે જ્યારે મેઘરાજાએ વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી આખું જાણે કે રોડ પર નદીઓ ના વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આપણને આવા જ જોવા મળશે। કેટલાક વાહન ચાલકો છે તે બિચારા માંડ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પાણીમાં ગાડી ખેંચીને તેઓ આવી રહ્યા છે। હાલ જે આપ રિક્ષાને પણ જોઈ શકો છો
અહીંયા જોબ કરું છું, કલાકથી વરસાદ પડે છે, બધું ભરાઈ ગયું છે, ઘરે કેવી રીતે જવાનું અમારે? કેટલું બધું પાણી ભરાયું છે અહીંયા? પેટ સુધી ભરાઈ ગયું છે ભાઈ, ઘૂંટણ ઉપર પાણી આવી ગયું છે ભાઈ. હવે સાફ સફાઈ અમારી ગાડી બંધ થઈ ગઈ, કોણ રિપેર કરાવશે? એની જવાબદારી કોણ લેશે? આપણે ગેંડા સર્કલ થી આ બાજુ અહીંયા ત્યાં. અચ્છા, ગેંડા સર્કલ થી પાણી ભરાયું? હા, ગેંડા સર્કલ થી એ પાણી? આ બાજુ અહીંયા ત્યાં. અચ્છા, ઠેઠ આગળ કેટલા સુધી આવું પાણી? આગળ ઘૂંટણ છે કે છેક રસ્તાઓ સુધી અચ્છા, અનેક લોકોના વાહનો પણ બંધ પડ્યા. બંધ પડી ગયા છે, ગાડી બંધ થઈ ગઈ છે, 4 વ્હીલર. તમે ક્યાંથી ઠેઠ ચાલતા આવ્યા છો? મેં અહીંયા વડોદરા સેન્ટ્રલની પાછળથી. શું કહેશો, પ્રી મોન્સૂનની કામગીરી બરાબર થઈ છે લાગે છે? હવે શું કહીએ હવે